પાત્ર ભજવવાના છે. તમને અટાણે પાત્ર મળ્યું છે ભજવવાનું, મને પાત્ર મળ્યું છે બોલવાનું, તમને પાત્ર મળ્યું છે દેવાનું. વાતો કરતા હાથે એટલું સાથે કરી લેજો ભાઈ, માયા પડી રહે, આપણે વ્યાજા હું, માયા પડી રહે, વ્યાજા હું. અને નરેન્દ્ર મોદી થપાટ મારીને કે આપણે પીડારિયાને માયા વહી ગઈ. આ ભાઈ વિસાડીને કોઈ કુકરમાં હતાડ્યા હતા, કોઈ ઓશિકાને કવરમાં હતાડ્યા હતા, ત્યાંથી કઢ્યું. હા, ઝેર ખાવાય નથી એમ કહેતી હતી, 50,000 કાઢ્યા. આ તો આ કઈ આવે કઈ વહી જાય, કાંઈ નક્કી નથી. જેટલું દેવાય. આ તો હનુમાન બાબાનું કામ. બાબા હનુમાનજીનું મંદિર હામું, ભોળાનાથનું મંદિર, બ્રાહ્મણ પૂજા કરી શિવજીને નીકળી ગયો. મા પાર્વતીજીએ ભોળાનાથને કીધું, ભોળાનાથ આ ગરીબ બ્રાહ્મણ છે, કાલે મકર સંક્રાંતિ છે, દુનિયા આખી પુણ્ય કરશે, આપણે ઘર બાંધીને બેઠા અને કંઈક દ્યો. સામે હનુમાનનું મંદિર, ભોળાનાથ હાથ રાખ્યો, હનુમાન કે હા કે આ બ્રાહ્મણ મારી પૂજા કરવા આવે, તને બે આંકડાને મળાવી ચડાવી જાય, કાલે મકર સંક્રાંતિ છે અને કંઈક દે. કે બાપા કાલ જોગ કરી દઉં. એ કેટલો કરી દે? કે 10,000નો કરી દે, 10,000નો કરી દે. હા, આ બેને વાત કરી ત્યાંથી બરોબર ગામના વાણિયાને નીકળવું. એને થયું કાલે ગુરુ બાપાને 10,000 જડે એમ. કમલભાઈ બ્રાહ્મણને ઘેરે જઈને કે મકર સંક્રાંતિમાં કે શું મળે? કે શું મળે? 15-17 રૂપિયા, થોડું માંડવીને ડોડાને શેરડીને બટકાને થોડું ખીચડું થાય, નાનકડું ગામ, બસ 15-17. કે હા, ક્યાલે 20 રૂપિયા. કે કેમ? કે આખો દી માં તને જે કાંઈ મળે એ મારું 20 રૂપિયા દી ઉધડો. બ્રાહ્મણ કે ભાઈ એમાં ક્યાંક કોક મને દાતાર મળી જાય કે તો 50, કે ક્યાંક પાકો સીધો ચડી જાય કે હો. બ્રાહ્મણે વિચાર કર્યો, આ વાણિયું કોઈ વાણિયા ભાઈ હો, આમાં કોઈ બેઠા હોય માફ કરજો. હા, ભગવાન દેવી તેટલી વાણિયાને દઈ દીધી. વાહે વૈદ્ય એમાં આપણે બધા આવ્યા હતા. હા, એમાં ઓમનો પોતાનો ડોલમાં ડોય હાવણી બોરીને છાટા ઉડાડે, એમાં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા, હજી રખડે એમને ઉભા વાહાડા. હા, આમાં તો રાજકીય વ્યક્તિઓ બેઠા છે. ઉપલેટાથી દાયરો ઘણો આવ્યો, સુરતથી ઘણો દાયરો આવ્યો, અને વાણિયાની વાત આવે એટલે મને યાદ આવી જાય. પછી થોડી ઘરફેર ઓછી રાખજો બાપા, આ એક જ રસ્તો છે અહીંયા. ના આપણે આમ કરો ક્યાંક બીજેથી. મૂળ તો હું ત્યાં નાટકનું સ્ટેજ છે ને. અમારે ગઢવી ગામમાં આટો દેવા ગયા હતા, ગરધણીએ કીધું ગઢવી તમારા ગામમાં નાટક છે. હા, હું તમને વાણિયાની વાત યાદ રાખજો ને, હું અધૂરી મૂકું છું. મને નાટક યાદ આવી ગયું, વચ્ચે વાત કરું છું. જંગલભાઈ, વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં ને મિત્રો, પછી ઉપનિષદો આવ્યા. મારી વાત થોડીક ઊંચી લાગશે પણ હું તમને સમજાવું. કનુ બાપા, વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં, પછી ઉપનિષદો આવ્યા. ઉપનિષદો સીધા સમજાણા નહીં. સમજાણા નહીં એટલે આપણો આઈક્યુ ઘટ્યો, આપણી એટલી સમજદારી ઘટી, આપણે એટલું શિક્ષણ ઘટ્યું. વેદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં એટલે ઉપનિષદો આવ્યા. ઉપનિષદોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં પછી 6 દર્શનો આવ્યા. 6 દર્શનોના સીધા સિદ્ધાંતો સમજાણા નહીં પછી 18 પુરાણની રચના કરવામાં આવી, કે દાખલા દ્રષ્ટાંતો સહિત સમજાવવામાં આવે. 18 પુરાણ રીત્યા પછી આ દુનિયા સમજી નહીં, પછી નાટકો આવ્યા, કે કીધે ન સમજે ને ભજવી બતાવી સમજે તો કઈ અને ન સમજાય પણ સામું ચિત્ર તૈયાર કરી દઈએ. એ મૂછું મુંડાવ્યું, ઘાઘરી પાટ પહેર્યો, પડમાં નાચ્યા, અને છતાં દુનિયા સમજી નહીં ને. તે મારે કવિ કાગને પસ્તાવો કરવો પડ્યો. કવિ કાગે પસ્તાવો કર્યો છે કે માથે ઓઠી ઓઠણી પગે બાંધી ઘૂઘરા રે, માથે ઓઠી પગે બાંધી ઘૂઘરા રે, દિયા મેં ઘાઘરિયું પહેરીને પોળમાં ઘુઈ મારે દોનારા ગુરુ છે બાપ. ઘાઘરી પાટ પહેરવો બહુ અઘરું છે. અને
અને એ પાસે જોનાર એમ કે હાલો હાલો કાંઈ નથી આમાં. બહુ દુઃખ થાય. મહિનો ટ્રેનિંગ લેતા હોય, પાત્રો પાકા કરતા હોય. હા, એ બહુ અઘરું છે. કેવું અઘરું? આપ ખેડૂતો મારી વાત સમજી શકશો. પહાડની એલી મંડાણી હોય, જગતનો તાત વાવણી કરવા ગયો હોય, એની માથે મીઠ મંડાણી હોય, દાંડવા હરો દાણો તા હમા જાય, માથે ઢેફું ધરે, ક્યાંક પહાડના વરસાદની પ્રાછેટ ખમે, ક્યાંક ધરતીના તાપમાં બફાય, એ દાણો ઉછરીને મોટો થાય, ભાદરવાની તડકી ખમે, દાંતડે વઢાય, ખડાની માલિક બળદને પગે કતડાય, ફૂંડલે વવલાય, હાવણી હમો નમો થાય, ઘંટીએ દડાય, બાયુના હાથની કે કાછટમાં મુઠ્ઠીઓ ખાય, થપાટો ખાય, ચૂલે ચડે, તાપમાં હેકાય, બફાય, એ રોટલો તૈયાર થાય, તૈયાર થયા પછી ભાણામાં પીરસાય, અને પીરસાણા પછી રોટલાને ખાનારા ન મળે, જેટલું દુઃખ થાય ને એટલું દુઃખ આ સમાજની સેવા કરવા વાળા. આ નાટક છે, બહુ અઘરું છે. રાત્રે મુદની વાત આવે એટલે કહું, ગઢવી ગયા મહેમાન થઈને કીધું અમારા ગામમાં નાટક છે. વાળું પાણી કરીને ગરધણી જવા ચડી ગયા. હજી મિત્રો બધા તૈયાર થતા હતા ડ્રેસિંગ રૂમમાં. એટલે કે હાલો હું તમને બધાની ઓળખાણ કરાવું. એટલે અંદર તેડી ગયા, એક એકની ઓળખાણ કરાવતા હતા કે અમારે સોપાડ બને છે, આ બાળકોને કોઈક લઈ લીજો, એને કોઈ સમજાવી દો. હા, કારણ કે આમાં તાકાત બહુ છે. હારા હારા ધ્યાન દે પછી મારું જાય. હા, આના ઘણા નામ છે. એક નામ બહુ સારું છે, દોલત. આવતાય લત મારે ને જાતાય લત મારે, બે વખત પાટું મારે ને એટલે દોલત કહે. આવે એટલે વાહમ પાટું મારે સાથી કાઢીને હાલતો હોય, જાય એટલે પેટમાં લત મારતી જાય, બેવડો વરી ગયો હોય, બે ફેર લત મારતી જાય. હા, આ એકલી નથી આવતી મલદે મામા. 18 ગુણ લઈને આવે તો પિતૃના પુણ્ય હોય તો જીરવાય, બાકી આ જીરવાય. હા, બહુ અઘરું છે. આપણે કાઠિયાવાડી કહેવત છે, ભેંસ જીરવે કપાય છે ને વાણીઓ જીરવે પૈસા. વાણિયાનો દીકરો જીરવી હગે ને ભેંસ જીરવે કપાય છે. ભેંસને જેટલા કપાય છે એટલા બળદને જો ધણીને માર નાખે, ડોબું જીરવે. એ તગારા દો તો એ ડોબું જીરવે, બળદ ન જીરવી હગે. એ વાણીઓ જીરવે પૈસા. આપણી પાસે બે કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ ને ઓલા પેઢી દર પેઢીથી કરોડોપતિ અબજોપતિ છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી નહીં, કોઈ એની કોઈ મારી નહીં ખાઈ નહીં. આ બહુ અઘરું છે. આ ભગવાને દીધી અને વાણિયાનું. પણ નાટકની વાત કરતો હતો. એટલે અંદર તેલી ગયા ડ્રેસિંગ રૂમમાં, એટલે મેં ઓળખાણ કરવા કે અમારે અસોપાડ થાય છે, આ ગોરખનાથજી થાય છે, એમ કહેતા કહેતા કે અમારે ભરતશ્રીનું પાત્ર પહેર્યું છે. એ બધાની રાજાની પ્રજાની બધાની ઓળખાણ કરાવતા કરાવતા કે અમારા ભાઈનો અવાજ બહુ સુંદર છે અને પિંગલાનું પાત્ર ભજવે છે. એ જે માતાજી કરવા માટે થઈને પિંગલાના હામાં ગયા, પણ ઉત્તર દખણ આખું જાય. હી હમણાં લાકડામાંથી કંડારે આવ્યા પિંગલા, રાખના ઢેગલાની માલિકોરામ પાણીના સટકોરા માર્યા, ખાડા પડી ગયા, મોઢે ઘોબા. એટલે ગઢવીએ કીધું નાટક નથી જોયું, હાલ ઘરે વ્યા જઈએ. કેવું મજા આવશે કે ના ના જોવું નથી. કે કેમ કે આવા પિંગલા હોય ને ભરતશ્રી બાવો થયો હોય તો જરાય ખોટું નથી કર્યું, થયો જ જવું જોઈએ. આ પિંગલા રે જિંદગી નથી. હા, એ સાહેબ એ તો પેલા મજનૂને લૈલા જડીને એટલે અમર થઈ ગયા. તમે વાત કરી હમણાં લાખાને ગોરલ જડી અમર થઈ ગયા. પેલા મજનૂને લીલા જડીને એટલે અમર થઈ ગયા. બાકી જેને લીલાયું મળ્યું એને જ પૂછો. પણ વાત આપણે હું એ કરતો હતો કે વાણિયાની બુદ્ધિ. બ્રાહ્મણને એમ થયું કે આ 100 રૂપિયા દેવા સેટ તૈયાર થયા. શેઠ એમ તો મને કોઈ દાતાર મળી જાય કે 200. ટૂંકમાં વાણીઓ વધતો ગયો, બ્રાહ્મણ ના પાડતો ગયો. 100, 200, 2,000 કરતા કરતા 3,000, 4,000, 5,000. બ્રાહ્મણ એમ છું આપણા ભાગમાં 5,000 હોય ને. એ હાટું પાકું કર્યું, આખું ગામ બીજે દી ગોરબાપાએ માગ્યું. પણ 5,000 હરખમાં કનું બાપા એ હનુમાનની ડેરીએ જવાનું ભૂલી ગયા. એ જે કાંઈ મળ્યું એ વાણિયાને ઓસરીને પહેરે ઠલીને બ્રાહ્મણ હાલી નીકળ્યું. વાણિયા જોઈને 5,000માં આટલું
મારી નાખ્યો ને હનુમાન હાવ રેવાડ દેવા વિના સડાવી દીધો ને વાણિયાના દીકરાને. ખીજમાં પીડા હનુમાનની ડેરીએ ફેરવીને ડેરીમાં પાટું મારીને કીધું કે રામની પાસે રહ્યા તો સાચું બોલતા ન શીખ્યા, પાડોશીનો પ્રતાપ થોડોક તો લેવો તો મારી નાખ્યો મને 5000માં. એવું પાટું માર્યું, પગ ત્યાં જોઈતો દાખલો કરે, ઉખડે નહીં, શેઠ પર થઈ ગયો, પગ ઉખડે નહીં. એમાં ભોળાનાથને યાદ એવું હાથ નાખ્યો, હનુમાન ક્યાં મકર સંક્રાંતિ વહી જાય નહીં. પેલા બ્રાહ્મણને કઈ દીધું પેલા બ્રાહ્મણને કઈ દીધું કે આ બાપા 5000 પહોંચાડી દીધા છે અને આ 5000ની કોશિશ હાલે. મારો કહેવાનો અર્થ છે વિશ્વાસ છે ને તો કોકના ટાટિયા તાણીને દઈ દે, પણ વિશ્વાસ તો રાખજો. અષ્ટ છે એ નવનિધિ કે દાતા. હા, એ દેનારો છે એવો હનુમાનજી મહારાજ.